नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। સાહેબ આપનું નામ ને હું MS ચાવડા PSI દિલ્હી દ્વારા બીટ ઇન્ચાર્જ। આજે શું કાર્યક્રમ રાખવામાં આવે છે અહીંયા? આજે ટ્રાફિક એવરનેસ ઉત્તરાયણના પર્વ નિમિત્તે આપણે ટુ વ્હીલ વ્હીકલોને સેફ્ટી ગાર્ડ લગાવવાનો પ્રોગ્રામ હતો, જેનાથી ઉત્તરાયણમાં જે લોકો પતંગ ચગાવે છે એનાથી જે પતંગ કપાયા પછી જે એનો દોરીનો પેલો આવે છે એના પછી તેનું ઘરું કપાઈ જાય છે। અને ખાસ કરીને ચાઇનીઝ દોરીમાં પ્રતિબંધ છે, છતાં લોકો ચગાવે છે। એ લોકોને ખ્યાલ નથી કે એનાથી બીજા બધાનો જીવ જોખમમાં મુકાય છે અને એનાથી ઘરું કપાઈને અને મૃત્યુ થવાની સંભાવના હોય છે। એના માટે સરકારે પ્રતિબંધ લગાવેલો છે અને એ કોઈને માહિતી મળે તો તાત્કાલિક 100 નંબર પર અથવા તો ટ્રાફિક પોલીસને જાણ કરવા વિનંતી છે। શું સંદેશો આપવા માંગશો પ્રજાને તમે આ પ્રજાને એવો સંદેશો છે કે તમે ટોટલી ટુ વ્હીલ વ્હીકલવાળા સેફ્ટી ગાર્ડ લગાવો અને બહુ ધ્યાન રાખો। ઉત્તરાયણમાં રોડ ઉપર નીકળો ત્યારે બહુ ધ્યાન રાખવું, કારણ કે આ લોકો પતંગ ઉત્તરાયણનો પર્વ એટલે બહુ મહાપર્વ છે અને લોકો પતંગ ચગાવે છે, એનાથી ઝોલા આવે છે અને દોરીથી લોકોનો ઘરો કપાઈ જાય છે અને લગભગ મૃત્યુ થાય છે અને વધુ પડતા મૃત્યુ પક્ષીઓને થાય છે, કારણ કે પતંગ કપાયા પછી એ પક્ષીઓ આપણા આકાશમાં ઉડતા હોય છે, ત્યાંથી એ પક્ષીઓના ઘરા પણ કપાઈ જાય છે। એટલે એના માટેનો પ્રોગ્રામ રાખ્યો હતો। એમાં ડીજી ફાઉન્ડેશન શરીફભાઈ એમને પ્રોગ્રામ રાખ્યો હતો અને અમારા પોલીસને કાયમી રીતે એ લોકો સપોર્ટ આપે છે, ડીજી ફાઉન્ડેશનવાળા। અને શરીફભાઈ તો પોલીસ મિત્ર છે L ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં, દિલ્હી દરવાજા ચોકી વિસ્તારમાં, શાહપુર, દરિયાપુર, માધુપુરા તમામ વિસ્તારમાં। એટલે એમનો બહુ બહુ આભાર આ પ્રોગ્રામ રાખ્યા બદલ અને સારું કામ કર્યું છે એમને। આપકા નામ રોજા? મારું નામ શરીફભાઈ છે, દિલ્હી દરવાજાથી પોલીસ મિત્ર છું L ડિવિઝનમાં ને ઘણા દર વર્ષે આવા સામાજિક અહીંયા કામ કરીએ છીએ। સળિયાઓ લગાવવાના, પટ્ટીઓ લગાવવાની ગળામાં તાકી જેનાથી ચાઇના દોરી આવે તો કોઈનો ગળો ના કપાય। ને ઉત્તરાયણમાં અહીંયા દર વર્ષે અમે કેમ્પ લગાવીએ છીએ અને પબ્લિકને જાગૃતિ કરીએ છીએ ને બધાના અધિકારીઓને જોડે લઈ ને આ કાર્યક્રમ દર સમયમાં અમે કરીએ છીએ। અત્યારે 500 સળિયા લાવ્યો છું, અત્યારે 50-100 સળિયા અહીંયા લગાવીશું, બીજી હાથમાં બધાને અમારા ગ્રુપોમાં આપીશું કે જેનાથી એક સળિયો લગાવવાથી કોકને ઈજા ના થાય એવી અમારી ભાવનાઓ છે। જય હિન્દ, જય ભારત। મારું નામ હર્ષ છે। તમારું નામ બોલજો। મારું નામ હર્ષ છે। આજે દિલ્હી દરવાજા પોલીસ અને બીજી ફાઉન્ડેશન મળીને આ સર્કલ ઉપર બહુ સારું કામ કરી રહ્યા છે। આ સળીઓ નાખવાનું અને નાગરિકોની સેફટીનું ખૂબ જ ધ્યાન આપે છે। આપણા PSI ચાવડા સાહેબ બહુ સારું કામ કરી રહ્યા છે અને આવું દરેક સર્કલ પર કરવું જોઈએ અને ગુજરાત પોલીસ એના માટે જાગૃત જ છે અને અમે બી આના પગલાં લઈશું સારા નાગરિકત્વ તરીકે। ઉત્તરાયણમાં રસ ખરું પતંગ હા, ચડાવવામાં? ઉત્તરાયણમાં બહુ રસ અમને, પણ એ સાથે અમે સેફટી બી જાળવીએ કે કોઈ પક્ષી એને કંઈ દોરી ફસાઈ જાય તો અમે હેલ્પલાઇન પર તરત કોલ કરીને અમે જણાવીએ છીએ। એના કરતાં આપણે આમાંનો શોખ પૂરો ના કરીએ તો ચાલે? શોખ તો એવી વસ્તુ છે કે શોખ પૂરો કરીએ પણ બીજાનું ધ્યાન રાખીને આપણે પૂરો કરીએ તો એ આપણે વધારે સારું રહે। સરસ। આપણે એક ટાઈમે શોખ ના પૂરો કરીએ તો આપણે થોડું સમજે પણ બીજાનું ખોટું ના ચાઇના દોરી કરવું। ક્યાંક દેખાડશો તો એના માટે શું કરશો? ચાઇના દોરી દેખાશે તો પહેલાં તો એને વધારે હશે તો અમે ડિસ્ટ્રોય કરી દઈશું, એવું થાય। અચ્છા, ચાઇના દોરી ક્યાં પણ તમને દેખાય તો ખબર છે પોલીસ તરફથી શું સુવિધા છે એના પર ગુનો દાખલ કરવામાં આવશે, કાયદેસરના પગલાં લેવામાં આવશે? હા, એ લેવું જ જોઈએ કેમ કે ચાઇના દોરીથી પક્ષીઓને અને માણસોને બહુ જ તકલીફ થતી હોય છે। हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर करो।